બંગારી તું તો મારી બેન જો એવા કિયા રે નગર ને કોણ તે રાજવી આને પરદેશી બંગીરા રે અને પરદેશી બંગીરા એ તુસે અમારો માડી છાયો વીર રે નગરી રે અને રાજ કરે તે પઢિયાર બાપુ છે હો વીરા લ્યો છાછા કરીને જય શ્રી કૃષ્ણ સીધે સીધા હાયલા જાજો એટલે પિંગલગઢ નગરી દેખાય હો ભલે હો બે એલા છે કોઈ હાજર છે હાજર આ રહ્યો એલા રાંદલ મનો દીધેલો ક્યાં હતા અત્યાર સુધી હે નથી દેખાતો દેખાવો છો હું આમથી આમ પ્રધાનજી જાઉં શોકી ફેરા કરું છું વરદાનજી હા ક્યું નગર છે કોણ દાદા રાજ હું કરે તે ગુરખો લાગુ પૂછવું તો પડે ને ક્યું નગર છે તારે હું વેસાતી રાખું હે ના ના રાખવું નથી તો પૂછવું પડે ને ભાઈ આ નાળિયેર લઈને આવ્યો છું નાળિયેર લઈને આવ્યો હોય તો મંદિરે વધારી દે ક્યાંક એ નાળિયેર નહીં તો લગન 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 તો તમારે મોઢું થઈ ગયું કેમ બાપુનું થઈ ગયું હે વરદાનજી એને ખબર ન હોય બાપ એને ખબર ન હોય એટલે બાપુનું ભલન થઈ ગયું એના કુંવર નથી અરે ભલા ભલા ઘઉં વાવ્યા નથી ને કુંવર છે નહીં કુંવર નહીં તો દીકરા 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 ન હોય છે ને હોય જ ને આ બેઠા લાગે તો હે ભાઈ બધા માનતાના જ છે એમ નહીં તો? આપના મહારાજાનું કહું છું હું મારે તો ન હોય ગોડાઉન ભર્યું એમ હા પૂછતા હો જાઓ પૂછતો હું. દાદા અંદર આવવાની રજા માંગે દાદા વારી થમા અહીંયા શેરીમાં બધા દાદા જ છે એમ દાદા નહીં અહીંયા કોઈને દાદા કહેતો નહીં ને કે અંધારામાં લઈને ધોનારી નાખે કાળા પહેરીને તલવાર રાખી જે દાદા નો કહેવાય એમાં હું વાંચ આવે જોઈ ત્યાં ખબર પડી જાવી જોઈએ લેબલ માર્યું હે લેબલ મારવાનું નથી કેતો તો? આમ જોઈ ત્યાં નો ખબર પડી જાય એમનો ખબર પડે દાદા એટલે ભૂદેવ ભૂદેવ હા ગોર બાપા એમ જો ને તે અમારી બાજુ દાદા કે દાદા સવો હા આ તો આ ઉભા રહ્યો હા જાઓ ઘણી ખમા દાતા ને ઘણી ખમા કહો વરદાનજી અરે બાપુ ડેલિયા ગોર બાપા ઉભા છે કાળો કકડાટ કરે તમે કહેતા હોય તો અંદર આવવા દો નકર ડેલિયા થી બહાર જવા દો હરે વરદાનજી હા બાપુ રાજના ઘોર હોય ને હા બાપુ તો રાજી ખુશીથી લઈ આવો બરોબર છે જો કોઈ રોકડિયા ઘોર હોય હા બાપુ તો સૌથી શીખ આપી હા આપણા રાજમાંથી વિદાય કરો ભલે બાપુ ક્યાં ખાખા ખોરા કરવા ગયો ગોર બાપા જો રાજગોર હોય હા તો અમારા મહેલમાં આવી હા અને જો તમારા પગલા પાવન હોય
તો અમારા મહેલમાં પગલા 5 પાડી ગયો હા. કેદુનો ધૂળ ખાય છે અને જબર પગા હોય ને તો ઘેરે વિયા ભલા મને રાજગોર છે ઈ. રાજગોર હા હા આ શું કા ખોટોકલો થોડું હોય આમ જોવો રાજગોર છે ઈ અને આપનું નામ સાંભળીને અહીં સુધી આવ્યા છે ઈ. હે ખરેખર અમારું નામ એવડું તઈ- મોટું છે મને કે ખાલી ઊભી શેરીમાં જ ના છે. ના બારી છે ને તો ઈ બાર બહુ છે નામ તમારું તો ઈ આવો હે હા ઈ આવી ઈ બાપુ છે હા બાપુ ગોર બાપા હે બાપુ ગોર બાપા બાપુ ઓનલાઈન છે બોલ લે કાઈક મોટામાં આદરુ ક્યાં ઘા નો મરાય લાગી જાય ઓહો અરે મહારાજા ભટિયાર ને આજ ભૂદેવના પ્રણામ છે મહારાજા અરે ઉદયના ક્ષણમાં આજ ગઢ બેંગલના ધણી રાજા વડિયાના નમનું છે જય ઉદય. અરે કહો ઉદય, આમ કઈ તરફથી આવી રહ્યા છો? અરે આમ કઈ તરફ જઈ રહ્યા છો? અને મારી પિંગલગઢ સુધી શું કાર્ય લઈને આવ્યા છો ઉદય? અરે મહારાજા આવવાની વાત કરતા હોય બહુ દૂરથી આવું છું આજ પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા એમના લીલુડા શરીફ લઈ આપના પુત્રની આશે આવ્યો તો મહારાજા અરે ખામોશ ઉદય, अब જાણતા નહીં હોય ઉદય કે પોકળ કરનાર રાજી અજમલ સાથે આ વડિયારોને 22 વર્ષના અમલા હોય 20 વર્ષ ત્યાં વેર હાલતા હોય માટે જે માર્ગે આવ્યા એ માર્ગે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી આ ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારે અને રાજની વાઈને કાઢો જાઓ. એમને કહી દીધું હોત તો તોય કાઢત એ ગોર બાપા જરા વિયા દો ક્યાં ઘેરે વઈ જાવ તો એમને તમને ખબર પડે છે કે નહીં ખબર તમે આ પડી. બાજુ એમ જાવું નથી હો તો નથી જાવું લે હું નથી જાઉં અહીંયા રહેવું છે કેમ આયા તને કોઈ નહીં હશે કેમ એમ ધક્કા મારો માં ધક્કા કામ મારો ભાઈ કાળિયા ભેગું રહેવું છે ક્યાં કાળિયા ભાઈ? યુટ્યુબ માં આવે ને ટા યુટ્યુબ માં આવી જાય હા હું છે ઘરે વિયા દો ઘેરે જવા નથી આવ્યું હવે તમને ખબર ન પડે કેમ તમારા મહારાજાનું નામ અમારા રજવાડામાં આવી લેવાય પણ મને થોડી ખબર હોય ખાલી પોકરણગઢ નું નામ લીધું નો લેવાય કેમ આય અમારે એની અરે 12મો સંદર્ભમાં છે પણ મને નો ખબર હોય ને ખાલી પોકરણગઢ નું કીધું અરે એની અરે અમારે વી વરથા બહાટી આલે બહબાટી હા બહબાટી બહાટી વી વરથા શેની ગુંદી ગાંઠિયાની પ્રધાનજી આ એને ખબર હોય યુદ્ધની કહું છું એને આપણી ભાષામાં યુદ્ધ કહેવાય યુદ્ધ અમારે ધીંગાણે યુદ્ધ હાલે એની અરે ઠેક બરાબર યુદ્ધ યુદ્ધ બરાબર હવે તો નહીં બોલવું બરાબર બોલવાનું નહીં અને આ તો કેવું આડો આવ્યો નકર હમણાં હે ને ઘેરે થઈ જાય કેમ બેદી પેલાનો દાખલો છે શેનો કઈ વાતની ખબર નથી મને શું ખબર હોય અરે હમણાં ધીંગાણા સડ્યા હતા ધીંગાણે તો વાહ ભાઈ વાહ પછી હું પછી મને થોડી ખબર હોય અરે એક ઘોડી ઉપર બે એક ઘોડી ઉપર બે એક ઘોડી ઉપર બે એમ બાપુ મોર હું એની વાહે વાહ ભાઈ વાહ પછી હું છું બાપુ મોર હું એની વાહે બાપુ મોર ને તમે વાહે હા તમે વાહે કેમ વાહે ભાગવામાં લાગાવે આપણે બાપુ ક્યારેક એવું ખબર છે ઉડકો સોકડીએ ધબધબાવ્યા હતા બેયને ભૂલી ગયા આ બે વારા લે આપણે માર્યા હતા એમ કહું છું હા પછી હું છું પછી એ તમારે ધીંગાણું જામી ગયું વાહ ભાઈ વાહ પાગડતા ધમાધમ પાગડતા ધમાધમ કેમ પછી પીવા છો તમે હજી સમજો પછી ઘોડું ગયું ઘોડું જુ હા એમ હા ઘોડું જુ ઘોડું ગયું પછી પછી ખાલી ઘોડું જ આવ્યું તમે અમે નો આવ્યા કેમ હું છું ત્યાં ગોળાઈ વધારે હતી એવું હતું હા એટલે એટલે પછી હાથમાં નો રહ્યું એમ છું હા હા પછી ન્યા યુદ્ધ કરી નાખ્યું એમ યુદ્ધ ગોળાવી લીધા સામે વાળાને બાજા બાજા પછી હું છું બે હાથ કાપી નાખ્યા મેં તમે હાથ કાપી નાખ્યા એવું યુદ્ધ જામ્યું વાહ ભાઈ વાહ બાપુએ બે પગ કાપી નાખ્યા અરે અરે પગ કાપી નાખ્યા બાપુએ હા, બે હાથ કાપ્યા બાપુએ બે પગ કાપ્યા આવું ઢીંગાણું આવું જામ્યું ઢીંગાણું પછી હું પછી માથું માથું અમારી પેલા બીજા ઠપકારી ગયા હતા તમે આ તો હું ભૂલી જાય મને તમે શું કરતા હતા અમે ત્યાં જોતા હતા હે હા તમે જોતા હતા તો ભલામણ જોતા શીખતા હતા શીખતા તે હતા હું છું પછી નો આયલા નવાલ્યા હા તે આમ જવા હવે નહીં બોલું એક ફેરું ટ્રાય માર લેવા જોઈએ કારખાનું છે ટ્રાય મારવાનું કારખાનું ની મુલાકાત લઈ લેવા જોઈએ મળવું છે અરે મરવું નથી મળી લેવા જોઈએ મુલાકાત મુલાકાત આવ શાંતિથી હાવ શાંતિથી એક શબ્દ હવે બોલતા નહીં હા વાંધો નહીં બરોબર હા ભલે હાવ પણ તમે શાંતિથી. જવાનું ન કહેતા હો ને. હે જવાનું ન કહેતા પણ નહીં જાવ હાવ શાંતિથી છે હા તો કાંઈ વાંધો નહીં કમાન હા હા બાપુ હા ડેડી અરે મહારાજા અરે મહારાજા કહો ઉદય, કારણ વેર તો તમારે રાજા અજમલ સાથે છે હું તો એક જાતનો બ્રાહ્મણ છું જે કાર્ય લઈને આવું સિદ્ધ કરું ને જંપું કદાચ તમને જો આ વાત મંજૂર નહીં હોત ને તો બ્રાહ્મણ
આપણી નગરીની અંદર હત્યા કરશે હત્યાનો પાપ તમને ને તમારી નગરીમાં રહે હરે ઉદેવ હવે જાણતા નહીં હોય ઉદેવ આજે સિંહ નો કરો શિકાર અરે ટાઢો પોર થયો ટાઢો પોર છે એમ કહો અમે આવી વાતો કરી ટાઢા પોરે બાપ દીકરો બે અને વાઘ ના કરો વેપાર ઉડતા પક્ષી નીચે ભાડું આરામ છે હાથ પેઢીમાં કૂતરું માર્યું હોય એને કહું છું તમે માર્યું કોઈ દી હાથ પેઢીમાં કૂતરું માર્યું અમે વાઘના વેપાર કરી છે બાપુ કયો એને નાના વાઘનો ભાવ મોટા વાઘ એને લેવો છે તમે વેપાર નથી દેવો વાઘ નથી દેવો અને પઢિયાર મારું નામ છે ઉદેવ એ તો કીધું બીજું કયો ને એને ખબર છે તમે પટિયાર છો તમે કઈ થોડા ફેરોસી સવાલ છો કેમ નીચે કાય ડાયરેક્ટ આથી આયા ઠેરી બોલ તો ખરા કાંઈક પણ મોટા પણ હું બોલું પેલા મને તેમ લાગે ફટાકડા ફૂટે કોને સાપે જોઈ છે મારે નથી જોતું હા તે આમ જો હે પ્રધાનજી અરે ઉદેવ માટે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાઓ એમાં જ તમારી ભલાઈ છે ગોર બાપા ઘેરે વિયા જાવ કેમ માન હોતા ઘેરે વિયા જાવ હું કીધું આયા આવે રેવાય નહીં કેમ જો ઈ તો મને ખબર છે સિંહના શિકાર કરે હા વાઘના વેપાર કરે એ મને ખબર છે એમ બરોબર હા પણ આની ભેગું રેવાય નહીં કેમ લીંબુ છે લીંબુ કેમ લીંબુ શું કાપ ખિસ્સામાં નાખ દે કેમ આ તો મેલો માણા નીકળો એલા ઉડતા પંખી કોણ પાડે ઉડતા પંખી પાડે બરાબર એટલે એમ ને હું આમ પંખી ઉડે ને આમ પાડી જોવા દઉં. પ્રધાનજી આપણા મહારાજા મારે હવે સેટિંગ નહીં આવે એને શેરીમાં કોઈ આરે નથી આપણે સેટિંગ છે એમને માય રમતા અમારે નીકળજો ખબર પડે આપણું માન કેટલું હે પ્રધાનજી દેશી મળે તમારે દેશી તમારે દેશી મળે હોય તો લાઈને હાલે એટલે એ દેશી નહીં અરે મહારાજા એટલે દેશી મળે એમ એની હારે દેશી ન મળે એમ તો એને એટલે- દેશી મળે એમ હા. તો આ બાજીનો તમારથી સુધારો થાય આ બાજુ સુધારી દો તેમાં મારું ઈ તું તમારું હા. આવું નાળિયેર ગોતતો આવે આવું જ કીધું ના કયો છો ના ના પાકું હાલકા એમ હા મારા છે હા હોય નહીં છે એવું તો થોડુંક છે પણ અત્યારે નહીં આમ જો ગોતતો આવે બસ સાચી વાત છે તો ખરું પણ એ પછી નકર આમ જોવો ને કમી જાવ ને હમણાં હા તો એમ કહી હાલો. હે છે પણ આમ થોડુંક જાનમાં તમે પાછો ઓલું કે હોય હું વાંધો છે થોડુંક ઉંમર લાયક છે એમ ઉંમર લાયક હોય તેમાં હું વાંધો એમ આપડેથી મોટા તો ઈ આપણે કેવું લાગે માન ભર્યું તો લાગે આ તો ભલામણા છે જ. તો છે કેવડી ઉંમર છે ઉંમર તો લાંબી નથી લાંબી ને એટલે 70 થી 75 વર્ષ છે હવે એની હારે સંસારમાં ડોક સત્સંગ કરવો બસ છે એવું કહું ભાઈ મારે તો બીજું શું કેવું એવડી ઉંમર ના હાલે તો કાંઈ વાંધો નહીં આમ જોવો હાલ તો ક્યાંક બીજું ગોતશું બસ આ બીજું ના લો એવું હા 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 ભલે વાંધો તમે આઈને ઉભા હા રહ્યો જાઓ બાપુ મનાવતો ઘણી ખમા આનદાતા ને ઘણી ખમા કહો પ્રધાનજી બાપુ ગોર બાપા પોકરટ ગઢથી આવ્યા છે આપણે આ સિફળનો શિકાર કરી લેવાય કેમ પ્રધાનજી બાપુ આપણા હિતની વાત છે શું વાત કરો છો બે કાકરે બે પક્ષીના શિકાર કેમ પ્રધાનજી બાપુ પોકરટ ગઢના રાજા અજબલ એની હારે 20 વર્ષના વેર વેર એમની કુંવરી બાપુ આપણા રજવાડામાં પરણીને આવે બરણીને આવે એ બાપુ 2 5 10 વર્ષમાં એને દુઃખ દેવાના ચાલુ કરવાના હા એ પ્રધાનજી બાપુ 2 5 15 20 વર્ષ એના પિયર આટો મારવા જાય જાય ત્યાં જઈને એના બાવતરને વાત કરે શું કરે કે આજ મારા હારિયાની અંદર દેરાણી જેઠાણી બધાય દુઃખ દે દે પોકરટ ગઢનો રાજા આવીને તમારા પગમાં પડી જાય ન હોય પ્રધાનજી હા બાપુ પગમાં પડી જાય શું વાત કરો છો પ્રધાનજી બાપુ બાયધે ભેગું નો થાય ન થાય ધીંગાણે કર્યા ભેગું નો ન થાય થાય બાપુ પોકરણ ગઢના રાજા છે મોટા માણા બરોબર છે એ છે 900 પાદરના ધણી બરોબર છે આપણે બાપુ ખાલી 3 પાદરના ધણી ક્યાં ક્યાં પ્રધાનજી એ ભૂપગઢ ભાટલાન ભંડારી આપણી પાસે પાદર છે એમ ઘણાય પાદર છે એટલે સિફળનો શિકાર કરી લેવો બરોબર છે પ્રધાનજી બરોબર ઉદયને માન સહિત આપણા રાજની અંદર લઈ આવો માન સહિત હતો હા પ્રધાનજી અરે મહારાજા માન સહિત છે કદાચ તમને જો આ વાત મંજૂર ન હોત ને બ્રાહ્મણ આપણી નગરીની અંદર હત્યા કરત હત્યાનો પાપ તમને ને તમારી નગરીમાં રહેત મહારાજા આ હરે નહીં ઉદય આ બ્રાહ્મણ નો સંતાન છો એટલા માટે આ ભડિયા લાચાર છે જો કોઈ તુમર રણસી રાજા આવ્યો હોત એને પણ ખબર પડત કે ભડિયાર કાયર છે કે નમાલો માટે થોડી જ વાર મારા આસને વિરાજમાન થાવ રાજમાંથી બેટા પ્રતાપને બોલાવી અને લીલુડા નારિયેલ ઝીલાવું છું ઓય પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો બોલાવી દો બાપુ પ્રધાનજી બે ઘડીક જા હું બે એ હુવાણ કઈ રમા માસી એરિયા ઘડીક હુવાણ કઈ હુવા નહીં મને મહારાજાએ કીધું સોનાના સિંહાસને બેહવાનું હવે ઈ
સોનાનું નથી તઈ ફાઈબરની ખુરશી છે આપણે સોનાનું પણ રમામાસી કે હોનાનું તો આપણે હોનાનું કેવા બેઠા તો આમ જવો હુકમ અમારો છે ફટોફટ દીકરાને બોલાવો હાલો એ દીકરો દઈ નથી દીધો હજી હા, ભલે પણ બોલાવો એ આમ. ખાલી વાત હાલે છે. એમ અમારા નકર હમણાં બંધ રહે હો બંધ નો રે તો અમારો દીકરો તો છે હું જાય નહીં હો અહીંથી એમ? હા નક્કી મને કરીને ખબર ટેમ્પો નથી મૂકતો હે? આ ઉભારી જવાનું હા બોલાવો હાલો. બાપુનું દીકરાને બોલાવો ઈ ખારો છે આને બધે પ્રધાન બોલાવે બધા મજૂરે યાદે પ્રધાન બોલાવે બધા મજૂરે આવો રાજ દરબાર આવો રામ દરબાર પ્રધાન બોલાવે બધા મજૂરે જો મારો વિકરેલો વાઘ આવ્યો હરે વીરા પ્રતાપ અત્યારે રાજવીસે બોલાવી એવા તો શું કામ પડ્યા અરે કામ તો મારે નથી પડ્યા બાપુજીને પડ્યા છે પિતાના ચરણોમાં બેટા પ્રતાપના નમન હોય કહો પિતાશ્રી અત્યારે રાજવીસે બોલાવી એવા તો શું કામ પડ્યા અરે બેટા અત્યારે બોલાવવાનું કારણ તો લો જ છે કે પોકરણ કરનાર રાજવી રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ આજ બેટા તારે ઝીલવાના હોય અરે નહીં પિતાશ્રી આ વાત તો કદાપી ના બને કારણ કે આપણે રાજા અજમલે 20 વર્ષથી વેર ચાલે એટલું જ નહીં પણ 22 વર્ષ ના બોલા આ શ્રીફળ તો પ્રતાપ કદાપી નો સ્વીકારે અરે નહીં બેટા વેર જેરની બાજી તો મારે અને રાજા અજમલને છે તારે વેર ન હોય બેટા આજે તારા પિતાનો હુકમ હોય આ લીલુડા શ્રીફળનો સ્વીકાર કરો બેટા અરે ચિંતા છોડી દો રાજા અજમલનો શું ફાર છે જો તમારી આજ્ઞા હોય તો એના મસ્તક તમારા શરણોમાં તૈયાર છે અરે નહીં બેટા આજે તારા પિતાનો હુકમ હોય આ લીલુડા નારિયેલ ઝીલી લે બેટા જેવી તમારી આજ્ઞા લે જો આમાં દેવાય દીકરી દેવાય છે ને એક થી એક સડિયા હતા હજી કહું કોર બાપા હે દેવી છે દીકરી તે હારું તો આવ્યા છે આ પોચે મુરી છો એમને અરે ના પાણી પૂરી વાળો છે એ નો ખબર હોય એને નો ખબર હોય તો કોણ છે ઈ કોને બોલાવ્યો તોય હું એમ હોય એમ નહીં. દીકરાને બોલાવ્યો ભાઈ તો. પૂછવું તો પડે ને અમારે દીકરી દેવી છે અમારે દીકરો દેવો થોડો દીપડો દેવો ભાઈ એમ તમે ધમકાવો એમ નો હાલે છે એક આ જિંદગીનો સવાલ છે તમારે હું એક દીનો હે જોવા પડે તરી તો હું ભંગારનો ડેલો છે ભંગારનું નથી કેતો જોવા પડે ભલા જોઈ લો એમાં કાંઈ ઘટે નહીં જરીક જોઈ જોઈએ અરે હોળે હોળ છે એમ ભાઈચારી હોય એને મળે વાહ ભાઈ મુરજ્યો એમ હા વાહ એ અરે છે ભાઈ બધું પૂછવું તો પડે ને ભાઈ અહીંયા ને કેમ? ત્યાં ઓપરેશન કરાવ્યું સલીમ અને- ખાઈ ગઈ ગાડી એમ આ બધું હાસું જ લાગે ના ના બઠાવેલું છે એવું ક્યાં કહું હું ભાઈ તમે કયો છો પૂછવું તો પડે ને ભાઈ પૂછવું તો પડે ને એ કહો બાપા મુરતિયો લેવા આવ્યા છો ભંગારનો ડેલો ચેક કરવા આવ્યા છો જોવા તો પડે કે નહીં ભલા એ જોઈ લો બકા બધું નો વિખવાનું હોય જોઉં. એ ન્યા નહીં કેમ? ન્યા રસી આવે આંગળી થાય ભીની ત્યાંને બારો અડવા બાર જોઈ લો હા તે આમ જવો કાંઈ વાંધો નહીં જાનમાં આવી જાય બોલો બોલો રોકડા બોલો કેટલા દેવો હું રોકડા ભાવ, છે ભાવ બોલો. વેચાતા નથી રાખવા તો? આમ ગમી ગયા અમને ગમી ગયા હા. આ ગમી જ જાય હે? સ્માર્ટ બોય છે એમ હા તે આમ જવો ગમી જશે આપના મહારાજાને કયો જાવ 7 વાર વિચાર કરી લેજો ગોર બાપા હજી તમારે કાંઈ જોવું હોય ને પછી જો પાછળથી સંબંધમાં ઘોબો પડે ને એવું કામ આપણે કરવું નથી ના ના જોઈ લઈ હાસું હા. તમારું હાસું કાલે સવારે ઠપકો રે હા રેડી જ છે જો ગમી જાય રેડી હોય ને તે એમાં કાંઈ ઘટે નહીં ઠેક આ એ તો કાંઈ વાંધો નહીં ઓલું શું છે હું એ ભીંગડું લાગે ક્યાં ભીંગડું જો છે? નહીં
રોયા હોય ભીંગડું નથી તઈ ગુંગો છે હવે પ્રધાન ડી લો આ મણ એકનો હે કાઢી લ્યો આવું તો નવરામાં બેઠા સાફ કરાય ટેમ્પોમાં એ અમારે કરી દેવું 500 માં બધું હા એમે છે ને આમ થોડુંક આ ત્રાહું હતું છે નાખજો ઈ નાક તો ત્રાહું હોય ને કેમ અમે આવ્યા ને હા તે ટેમ્પોમાં એક બાજુ હૂતો તો છે ગજ્યા હવે ખબર ઘેરે જાહે ને હા. તે આ બાજુ હુઈ જાય છે એટલે તું અહીંયા આવી જાય સેન્ટ્રલમાં આવી જાય સેન્ટ્રલમાં હા આવી કાંઈ વાંધો નહીં જીલાવી દઈ નાલી આવી ગયો એમ હા ચલો પ્રતાપ બાપુ જપણો હાથ લાંબો કરો દાબો પગ લાંબો કરો ડાબા પગમાં મોજું કાઢીને ગોર બાપા નાકે હું કાઢો ધન્યવાદ ઓય મને મારી નાખો તમારે ખબર કેમ પડે ગોર શું બાપા ખબર એવું તમારે બોલવાનું આવે તમે ગોર બાપા છો તો ભાઈ અમારે વિધિ કરવાની હોય તમારે કરો, કાંઈ કરો, ન- વિધિ લાવો કરો. જોવાની ઉતાવળા બહુ ઉતાવળા ન હોય કેમ? તેની જગ્યાએ પાછું ગયું હોય તો અમારે શું કરવાનું અમને ગમતું નહોતું ક્યાંક નકા હજી કાંઈ મગ શોખા અમને બોલી ગમતું નહોતું ફોલો હાટું માથાકૂટ થઈ હે હા એવું છે કાઢ નાખો ભલે તમાકુ સોરી ને કોઈ આટલી રેખા ન સારી જવા દીધી ક્યાં આમાં ખીલાવે આજ લીલુડા નાળિયેરે પરતાપ તમે રે જીલો લો એ જીલો કાંઈ જામણે આજ લીલુડા નાળિયેરે પરતાપ તમે રે જીલો જી આજ પિતાજીના મને પ્રતાપ તમે રે રજા જી આજ લીલોડા નાળિયેર પ્રતાપ તમે રે જીલા અરે પ્રધાનજી નાળિયેર દિલાવા ગયા હવે દક્ષિણે આપણ રજા આપો હવે છે ને ગોર બાપા ઊભા નો રહેતા કે કેમ ઉભા છે તમે દાવાનું ન કહેતા જવાનું નથી તમારે લગ્નના મુહૂર્ત કાઢવાના એમ લગ્નના મુહૂર્ત નીકળી જાય એટલે વાહે વાહે તરત છે ને કંકોત્રી લખી નાખો એમ આ કંકોત્રી લખાઈ ગઈ એટલે એક બાજુ ખૂણામાં ગણે સ્થાપના કરી નાખો હાલવા ચાલવા નડે નહીં કામ પણ બહુ જાજુ છે પછી આમાં અરે ધ્યાન એમાં પૈસામાં રાજી કરી દેવા ભલે નકર તમે શીખણા બહુ છો. અરે ના ના દેવાના જ છે ઢગલા મોઢે આજ પેલા રે પાના રે ગોરદેવ પેરાવે પેલે પાન લગાવ્યાનો આજ પેલા રે પાને રે પંચક બેસિયા જી આજ બીજા રે પાના રે ગોરદેવ પેરાવે એ બીજે પાને લગાવ્યાનો આજ બીજા રે પાને રે વિસીડો બેસીયો જી આજ ત્રીજા રે પાના રે ગોરદેવ પેરાવે જી આજ ત્રીજા રે પાને રે લગલિયા આવ્યા પૂનમ ને સોમવાર આજ ત્રીજા રે પાને રે લગલિયા આવ્યા કેસર ચાટી લગ વેકાંતારી લગાવે ધોળે ચારુણ નામ ગણપતિ દાદા નો દરવા કંકો સાટીને
લખ કામ કોતારી લખવી લખાવે કાઈ દડ રામ જાલ રાંદલ માને નો દરવા જય હો ये परतमजी गणेश बेदारो हे मारा गणेश जी दुदारा ये गणेश दुदारा ने मोटी विगानार नारा मारे गणेश जी तू नारा ये परतम जी गणेश बेदारो हे मारा गणेश जी दुदारा दुदारा અમારે અહીંયા રાજકોટ પરિશ્રમ હાઉસિંગ સોસાયટી જ્યાંથી અમારે નિલેશભાઈ મહેતા પધાર્યા છે વાલા સ્ટેજ ઉપર આવી જાઓ અમારે હાઉસિંગના પ્રમુખ મારા બાપજો અહીંયા મહેમાન બન્યા છે અમારે નિલેશભાઈ મહેતા સ્ટેજ ઉપર આવો વાલા તેમનું સન્માન અમારે નરેશભાઈ સોલંકી સન્માન કરશે વાલા અમારે નરેશભાઈ ખૂબ મારો બાપજો हमारे नीरजभाई मेहता नु खूब मारो बाप हार्दिक पूर्वक बोलो रामा पीर नी जय अलग धामना पीर नी जय आदेश 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 खूब खूब धन्यवाद अरे वीरा प्रधान लग्न ना मुहूर्त बहुत सारा सारा पूनम ने सोमवार पूनम करता प्रतापराय सोम करता सगुणा बेनी कंकोत्री गणेश स्थापना पूर्ण करी अपना महाराजा ने जो दक्षिण आपने रजा आपो હવે ઘણી ખમા આંદાતા ને ઘણી ખમા કહો પ્રધાનજી બાપુ લગ્નના મુહૂર્ત બહુ સારામાં સારા કાઢ્યા સોમવાર કેતા સગુણાબેન પૂનમ કેતા પ્રતાપરાય દેવી દેવતા આડો પાડો ન બોલતા એને કંકોત્રી લખી એક બાજુ ગણે થાપના થઈ ગઈ 10 15 20 દી સુધી નડે એમ નથી હવે કઈ તમારી છેલ્લી ઈચ્છા હોય તો કયો બાપુ હરે પ્રધાનજી ભૂદેવ ના આપણા ભટિયાર ગુણ ની રીત સમજાવી દો આપણા સમજાવી દો કાઈ વાંધો ને અમારું ભટિયાર કુળ છે બહુ મોટું હા એટલે જાન આવશે જાડી જાડી આમ જાડી એમ નહીં માણસોમાં એમ વી આવજો ઉતારામાં કઈ ઘટવું ન જોઈએ કાઈ ન ઘટે બસ માસીનો ઉતારો અલગ જોઈએ એમ કાઈ વાંધો નહીં બરોબર એને અલગ તમારી હાજરી છે ને અરે ગોર બાપા મારી હાજરી હોય કે ન હોય હા બાકી નકર હું મારી હાજરી તમારા ખોળિયા કરે લેવો આપી વાત ઓહો કારણ કે વેરીલા હતા પણ સારો બેન સુગુણાનો મને ભરથાર મળ્યો છે તો હાલે આથી ધીમે ધીમે પોકરણગઢ તરફ હવે રવાના થાવ ए हर के वो मंगे को देवाली यार लोल ए हवा से काय पकड़न कर मुदाल जोर के उमंगे को देवाली यार लोल પધારો ભૂદેવ દીકરી સગુણાના સગપણના શ્રીફળ તમે કયા દેશમાં જીલાવીને આવ્યા ભૂદેવ અરે મહારાજા કારણ કે આજે દેશ ફર્યો પરદેશ ફર્યો સારું જો રાજ હોય તો સારો મૃત્યુ ન હોય અને સારો જો મૃત્યુ હોય તો સારું રાજ ન હોય એમ કરતા કરતા પિંગલગઢ નગરી છે રાજા ભટિયાર રાજવી છે તેમના કુંવર પ્રતાપ તેમની સાથે બેન સગુણાના ડાળીએ જીલાવીને આવ્યો છું મહારાજા ભૂદેવ જતી વેળાએ મેં તમને કીધું હતું કે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નો માર્ગ નો લેતા ભૂદેવ છતાં પણ પિંગલગઢ જવાના કારણ ભૂદેવ અરે મહારાજા પણ કહેવતમાં કીધું છે કે વિધાતાના લેખમાં કોઈ મેખ મારવા વાળું છે નહીં કા દીકરી લેતા વેર ઘટે ને કા દેતા ઘટે મહારાજા હું તો એક આપની વેર દેરની બાજી સુધારીને આવ્યો છું મહારાજા સુધારીને આવ્યો છું ભૂદેવ તમે મારી વેરદેરની બાજી સુધારીને આવ્યા હોય
તો કયો ભૂદેવ કીર્તિજીના લગ્નના મુહૂર્ત લાવ્યા છે? અરે હા મહારાજા, સાથોસાથ બેન સગુણાના લગ્નના મુહૂર્ત લાવ્યો છું. પૂનમ ને સોમવાર, પૂનમ કહેતા પ્રતાપરાજ, સોમ કહેતા આપણી બેલી સગુણા મળતી રાશિના મુહૂર્ત લાવ્યો છું મહારાજા. હા ભૂદેવ, ટૂંકીમતીના લગ્નના મુહૂર્ત લાવ્યા છો. સર્વે દેવી દેવતાને કંકોત્રી લખાઈ ગઈ છે. ચાલો સાથે મળી બેનબા સગુણાના માંડવડા રોપી દઈ. જય હો. મારે માનવ સોનાના સ્થાન એ બેને માનવ રૂપાના એવા હોના એક બેને માંડવડા રોપા મારી રે. બેનીને માનવે ઓ બેનબા, બેનીને માનવે પિતા અજમાલ હોય, સગુણાને માનવે પિતા અજમાલ હોય. એવા હરખના એ હોતે રે માનવડા રોપા મારી રે. એવા હરખના એ હોતે રે માલિક તમ રોપા મારી રે. હારે લાડલી ઓરે માનવ સોનાના ધામ, તોરે માનવ રૂપાના
ઉતારાની તૈયારી કરો, જાનાવરનો સમય થતો જાય વીરા. અરે ગુરુદેવ ઉતારાની